તો હાલો દોસ્તો, આ દ્રશ્ય તમને બતાવું છું હું પોરબંદર લોકમેળાના 5મા દિવસના છે અને અતિ ભારે એકદમ વરસાદ ચાલુ થયો છે। વરસાદ આમ ગણીએ તો 4:30 ની આસપાસથી અતિ ભારે વરસાદ ચાલુ થયો। ત્યારબાદના દ્રશ્ય બતાવું છું કે અત્યારે મેળો પાણીની અંદર આમ ગરકાવ કહેવાય એવા દ્રશ્ય તમને તમારી સ્ક્રીન ઉપર બતાવું છું। તમને સામે જોવા મળે છે, જુઓ ને અતિ ભારે એકદમ વરસાદી માહોલ જામ્યો છે અને અત્યારે ટોટલી ઓડિયન્સ પરત પાછું ફરી વળ્યું છે। તો આ પોરબંદરના લોકમેળાના 5મા દિવસના દ્રશ્ય તમને બતાવું છું। અતિ ભારે વરસાદ જેવી રીતના અગાસી હતી એ રીતના જ આ વરસાદ ચાલુ થયો છે અને વહેલી સવારથી જ આમ તો ઝરમર વરસાદ હતો અને ત્યારબાદ 4 વાગ્યાથી અતિ ભારે વરસાદ ચાલુ થયો છે। આ ચકડોળ બધા ખોલવામાં આવે છે અને મેળો રદ કરશે એવી સંભાવનાઓ છે, કેમ કે અતિ ભારે વરસાદની આવતા દિવસે પણ 20 તારીખના પણ અગાસી છે। એટલે આમ જોવા જઈએ તો અત્યારે ટોટલી માણસો આશરો લઈ અને ક્યાંક ને ક્યાંક ઊભા હોય એવું જોવા મળે છે અને ટોટલી મેદાન ખાલી મળે। ભારે પવન સાથે એકદમ વરસાદ ચાલુ થયો છે અને ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળે છે। આ ચકડોળ પર ખોલવામાં આવે છે, જુઓ તમે કે અત્યારે હવે વરસાદ બંધ થાય તેવી કોઈ શક્યતા નથી અને ધંધાર્થીઓ ઉપર પણ ઘણો માર પડે એવી સંભાવનાઓ દેખાય છે। અને અત્યારે જુઓ તમે આમાં તો પાણી જ પાણી તમને ચારે બાજુ ફરી વળ્યા છે। તો આ પોરબંદર લોકમેળાના દ્રશ્ય તમને બતાવું છું કે અત્યારે પાણીની અંદર ગરકાવ છે। તો આ હાલત છે પોરબંદર લોકમેળાની કે અત્યારે ટોટલી ધંધારથો બધા બંધ કરી અને પોતપોતાનો સામાન સેફ કરે છે અને ટોટલી પટાંગણ આખું મેળાનું ગ્રાઉન્ડ તમને ખાલી જ જોવા મળે છે। અતિ ભારે વરસાદ અને પવન ચાલુ થતાં ઠેર ઠેર જગ્યાએથી માણસો પરત ફરી વળ્યા। મેળાની મોજ માણતા લોકો અત્યારે પરત ફરી વળ્યા છે અને પાણી જ પાણી જોવા મળે છે। જુઓ તમે આ પોરબંદરના દ્રશ્ય 19 તારીખના તમને બતાવું છું કે આ છેલ્લો દિવસ 5મો દિવસ એક દિવસ વધારવામાં આવ્યો હતો, પણ અત્યારે જો આ માણસો આશરો લઈને ઊભા છે। થોડા ઘણા રેડાખડા કોઈ પણ માણસો રહ્યા છે તે મેળામાં અને ટોટલી માણસો પરત ફરી વળ્યા છે પોતપોતાના ઘર તરફ અને વરસાદ બંધ થવાની રાહ જોવે છે, પણ વરસાદ બંધ થાય તેવી કોઈ શક્યતા અત્યારે દેખાઈ નથી રહી। અતિ ભારે વરસાદ ચાલુ છે અને વરસાદ વધે તેવી શક્યતાઓ પણ જે રીતના આપણે આગાહી કરી હતી હવામાન વિભાગે એ રીતના વરસાદ આવે એવી સંભાવનાઓ દેખાય છે। આ પોરબંદરના આગળના દ્રશ્ય તમને મેળાના બતાવું છું। જો આ ટોટલી પટાંગણ અત્યારે ખાલી જ દેખાય છે અને કોઈ ધંધારથીઓ માણસો છે પોતપોતાનો સામાન સંકેલી રહ્યા છે, સેફ કરી રહ્યા છે અને જોવા જઈએ તો આ તરફથી આખો મેળો અત્યારે ખાલી દેખાય છે ને ચારે બાજુ અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, ચાલુ થયો છે અને આ ધંધારથીઓ માણસો સિવાય કોઈ મેળાની અંદર અત્યારે કોઈ પણ થોડા ઘણા માણસો હોય, બાકીના પરત ફરી વળ્યા છે। તો આ હાલત છે 19 તારીખની અને 20 તારીખના અતિ ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે સંભાવના આપી છે। તો આવા દ્રશ્ય છે। તો જ્યાં સુધી તમને આ વિડીયો પૂગે તો કાલના દિવસે કોઈ સેફ રહેજો, સલામત રહેજો અને કોઈ એવી જગ્યાએ જતા નહીં। જો માણસો અહીંયા પણ થોડા ઘણા દેખાય છે, તમને ઝૂમ કરીને બતાવું છું કે ત્યાં આશરો લે છે, સ્કીનને નીચે ઊભા છે, અતિ ભારે વરસાદ ચાલુ છે। તો આ હાલત છે 19 તારીખની। તો દોસ્તો તમને જો આ બધા અત્યારે પરત ફરી વળ્યા છે અને આવી હાલત છે। તો આ પોરબંદરના 19 તારીખના દ્રશ્ય તમને બતાવું છું કે ચારેય બાજુ પાણી જ પાણી અને મેદાન મેળો ખાલી દેખાય છે। તો દોસ્તો આ હાલત છે ને અતિ ભારે પવન પણ છે કે તેથી ઘણી ચીજ વસ્તુ ઉડી પણ છે। આવા બોર્ડ છે, કોઈ ટેબલ છે અને આ લોકો જુઓ અત્યારે આશરો લઈને અહીંયા ઊભા છે કે વરસાદની રાહ જોવે છે કે ધીમો પડે તો ત્યારબાદ આપણે નીકળીએ। તો આવી હાલત છે આ પોરબંદર મેળાની
તમને શેર કરાવું છું. આજે 19 તારીખના છેલ્લા દિવસના દ્રશ્ય છે એ તમારી યારે શેર કરું છું કે જુઓ તમે અત્યારે પાણી જ પાણી અહીંયા ઊભીને તમને બતાવું તો મેળો ખાલી દેખાય છે. આમાં ધંધારથીઓ માણસો હતા તે જ અવર જવર કરે છે અને આસપાસ ઊભ્યા હોય એવું લાગે છે. બાકીના જો આ નાના ભૂલકાઓને લઈને વરસાદની જરાક તીવ્રતા ઘટી છે એટલે ઘર તરફ ફરી વળ્યા છે. તો આવા દ્રશ્ય છે લોકોના પોરબંદરના મેળાના, અને જેમ બને તેમ આપણા સમક્ષ પૂગે એટલે આવતા હોય તે કોઈ હેરાન ના થાય તે માટેના. તો દોસ્તો આ હાલત છે અને આવનારા 48 કલાક હજી પણ ભારે વરસાદની આગાહી આપી છે. એવી રીતના જ હજી આ વરસાદ રાતના પણ આવે એવી સંભાવનાઓ દેખાય છે. તો જેમ બને એમ સેફ રહેજો, સલામત રહેજો. જય હિન્દ, જય ભારત. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.